તો ભાઈ અહીંયા છે જૈન દેરાસરનું મંદિર. અહીંયા તમને દેખાતું નહીં હોય ધુમરમાં. અને આ બાજુ આવતા અહીંયા બે રસ્તા થાય છે ને એ બાજુ અમે અહીં આવ્યા છીએ. તો અહીંયા કણે એક અમને ગુફા જોવા મળે છે, રાજુલ ગુફા. આ ગુફા ઉપર લખ્યું છે રાજુલ ગુફા. તો આ જોવો બધા ભાઈ ગુફા અંદર જાય છે. આપણે અંદર જાતા આવીને જોતા આવી શું છે બધું. અમારે મૂર્તિઓ બેહી ગઈ છે રાજુલ ગુફામાં. પાણી આવે છે જો ભાઈ અહીંયા. શું છે હોનું? તો ભાઈ આમાં દરબારે પાછું હોનું ગોત્યું છે અહીંયા. આ જો ભાઈ રાજુલ ગુફા પાસે હોનું છે. કોઈ લેવા ન આવતા. જુઓ ભાઈ પ્યોર હોનું ગો. આ દરબાર અમારે હોનું વિતરણ છે. મોટો ગામડો ચડે મજા આવે. દરબાર છે ભાઈ, ગમે નથી હોનું ગોતીને કાઢે ભાઈ. એ દરબાર અમારે છે. દરબાર હોનું જોવો જોવો તમે. આ ખાલી જોવો આ બધી હોનું. આ બધું છે ભાઈ ગુફા છે ને. આ જો ક્યાંક થી પાણી આવે છે આ ગુફા માલકાઈ થી. તો ભાઈ અહીંયા લાઇટ ની હોત ને સુવિધા છે. જો મીટર છે અહીંયા. સેમ્પલ લઈ જવું છે. સેમ્પલ લઈ લો દરબાર હોનાનું. એવું લાગે તો ફરી વાર પાછા આવશું લેવા. આ તો બધી બાજુ હોનું જ બધું. દેખાય એવું નથી. જોવા દે તો મને. આ જો ભાઈ પાણી આવે છે આ બધું ગુફામાંથી. અહીંયાથી પાણી આવે છે. હા તાળું માર્યું છે. હવે આની અંદર કેમ જવું જોવા. ઉપર કઈક આવો નજારો છે. લે આગા જો દરબાર. લે આગા જાઓ. આ ગુફામાંથી આ રીતે બહાર નીકળવું પડશે. મળ્યું કે નહીં દરબાર? હોનું ગોતતા આયા હોનું હોય. આ બધા હોનું ગોત્યું આયા રાજુલ ગુફામાં. ચડી ગયો તો મેળ આવી જતો. ચડ્યું નહીં. અહીંથી જાય ઉપર. તો ભાઈ અહીંયા કણે એક આપણને હાથી જોવા મળ્યો છે. પાણાનો હાથી છે ભાઈ. આ ગેટ છે. આની અંદર શું હોય કાંઈ ખબર નથી. આ જૈન દેરાસર પાસે જ છે બધું. એટલે ગમે ત્યારે ઉનાળામાં આવો ને એટલે અહીંની મુલાકાત લીજો એટલે પૂરું આમ ચોખ્ખું દેખાય ક્લીન. અત્યારે ધુમ્મરના લીધેથી બહુ દેખાતું નથી. આ જુઓ ધુમ્મર જ એટલી છે. તો ફાઇનલી મિત્રો અંબાજીમાના મંદિરે પૂગી ગયા છીએ આપણે. અને વરસાદ થઈ ગયો છે ચાલુ હવે. આ તમે જુઓ વરસાદ ચાલુ છે. કાંઈ દેખાતું નથી. ધુમ્મરે એટલી છે. હા છે મંદિરે પૂગી ગયા. દર્શન કરી લેવી. આ છે અંબાજીમાનું મંદિર. સંપલ કાઢને છે. હવે જાય છે દર્શન કરવા અંબાજીમાના. જો વરસાદનો મોસમ છે એટલે કઈ દેખાતું નથી. આ છે અંબાજીમાનું મંદિર. છે ને હવે નાસ્તો કરી લેવી. જુઓ આ પફ લીધા છે. 50 રૂપિયા પફના લીધા. પાણીની બોટલના 80 રૂપિયા ભાઈ. અંબાજી ઉપર તો જાય છે આપણે. જુઓ તમે ખાલી વ્યૂ જોવો એનું. તો ગુરુ દત્તાત્રેયના દર્શન કરવા જવાનું છે. જુઓ તમે ખાલી વ્યૂ જુઓ. तुम जगह आने के भाई बन पाड़
જો ખાલી ગિરનાર ઉપર ની ગળદી જો ખાલી આ બાજુ જવા દે એ બ્લોગર હાલવા દે જય ગિરનારી. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ગુરુ દત્તાત્રેયના મંદિરે. જુઓ તમે ખાલી સ્પાઈડર સ્પાઈડર. વાહ મોજ વાહ. ક્યાં જો ભાઈ સ્પાઈડર મેન આવી ગયા છે. તો ભાઈ સ્પાઈડરમેન હોતન દર્શન કરવા આવ્યા છો. હા જો ભાઈ અમારે મોહિતભાઈ મળી ગયા છે ભાઈ. આ વિષયની પાર્ટી બધી આ ભેગી થઈ ગઈ. રાજકોટ આ રાજકોટ વાળા ભાઈ આ બધી વિષયની હાલે શું ભાઈ જુઓ તમે ખાલી. હાલો જય ગિરનારી. કયું કામ હે? મોટા માત્રા. તો ભાઈ દર્શન કરી લીધા છે ને હવે નીચે જતા રહી પાછા. અહીંયા છે સ્વર્ગ નો રસ્તો. અહીંયાથી નીચે જાઓ એટલે સ્વર્ગ, ડાયરેક્ટ સ્વર્ગ. ડાયરેક્ટ સ્વર્ગ આવે એવું નથી. આ બધા સ્વર્ગ જોવે સાંઈથી ડાયરેક્ટ સ્વર્ગમાં ગુરુ દત્તાત્રેય પાસે. તો ભાઈ હવે આપણે જાવી છે ગુરુ દત્તાત્રેયની પ્રસાદી લેવા માટે. અહીંયા જોવો પ્રસાદી લઈ લેવી પેલા. આ બધા પૂછ્યા ક્યાં છે. ઘણી પરીક્ષા લીધી પણ પૂગી ગયા આપણે છેવટે. એટલે હાર નથી માની. ગમે એ થાય આવડા બધા કહેતા પાછું જતું રહેવું છે. મેં કીધું હવે આયા છીએ તો હવે આના દર્શન કરવા તો પડશે જ. તે હાલ એવું નથી. જો સામે છે કાળકામાનું ખપ્પર. હજી પૂજા નથી ભાઈ. અત્યારે તો કાળ ભૈરવનો દાદાનું આવ્યું હતું. હવે જો સામે ટોસે છે ને કાળકામાનું ખપ્પર છે. સામે ટોસે અહીંયા છે કાળકામાનું ખપ્પર. હવે અહીંયા લગી આવ્યા છીએ. તો હવે આટલું જવું તો પડશે હવે દર્શન કરવા.